નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષયમાં પેજ નંબર 99 ઉપર આવવાના છીએ. તો પેજ નંબર 99 ઉપર આપ્યું છે કે આપણે કેટલી ઉંમરના છીએ. આ જે વર્તુળમાં બધાની ઉંમર એટલે કે પરિવારની ઉંમર લખવાની છે એ તમારે જાતે કરવાની છે. જે રીતે હું બોલું એ રીતે. આમાં છે મારી આજની ઉંમર એટલે તમે જેટલા વર્ષના થયા હોય એમાં તમારે અહીંયા લખવાનું છે. ત્યાર પછી અહીંયા લખવાનું છે મારી મમ્મીની આજની ઉંમર એટલે અહીંયા મમ્મીની જેટલી ઉંમર થઈ હોય તે લખવાનું છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ મારા નાનીની આજની ઉંમર એટલે અહીંયા નાનીની ઉંમર લખવાની છે. અને અહીંયા લખવાનું છે હું જન્મ્યો ત્યારે મારી મમ્મીની ઉંમર. તમે જ્યારે જન્મ્યા ત્યારે તમારા મમ્મીની કેટલી ઉંમર હતી તે તમારે અહીંયા લખવાની છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ હું જન્મ્યો ત્યારે મારી નાનીની ઉંમર એટલે તમારો જન્મ જ્યારે થયો છે ત્યારે તમારા નાનીની ઉંમર જે હોય એ તમારે અહીંયા લખવાની છે. અને મારી મમ્મી જન્મી ત્યારે મારી નાનીની ઉંમર એટલે હવે તમારા મમ્મીનો જ્યારે જન્મ થયો છે ને ત્યારે તમારી નાનીની જે ઉંમર છે એ તમારે અહીંયા લખવાની છે. બરાબર? તો આ જે છે એ તમારે તમારી જાતે ઘરે કરવાનું છે. અને અહીંયા છે અમારી ઉંમર કેટલી એટલે આજે આખું વર્તુળ આપ્યું છે એ તમારે ઘરે બનાવી અને નોટબુકમાં પણ સાથે કરવાનું છે. અને હવે નીચે કોયડો આપ્યો છે એ આપણે બોર્ડ ઉપર જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 99 ઉપર કોયડો એટલે કહેવાનું છે એમાં છે ઇરફાનની ઉંમર કરતા તેની માતાની ઉંમર બમણી છે એટલે કે 2 ગણી છે. તેઓ તેના કૌંસમાં તેના એટલે કે ઇરફાન કરતા 20 વર્ષ મોટા છે. ઇરફાન અને તેની માતાની ઉંમર વિશે અનુમાન કરો. શું કીધું કે ઇરફાન છે એમની માતા એમના કરતા એની ઉંમર 2 ગણી વધારે છે એટલે કે બમણી છે એટલે 20 વર્ષ તે મોટા છે. તો આપણે અનુમાન કરવાનું છે. બરાબર? તો ઇરફાનની ઉંમર કેટલી અને એના માતાની ઉંમર કેટલી? તો અહીંયા મેં જવાબ લખ્યો છે કે ઇરફાનની ઉંમર 20 વર્ષની છે અને તેની માતાની ઉંમર 40 વર્ષની છે. હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ઇરફાન છે એ 20 વર્ષનો છે અને 20 માં 20 ઉમેરીએ ત્યારે કઈ ગણા થાય ને 20 ને 20 40 એટલે એની માતાની ઉંમર 40 વર્ષ છે. ફરી એકવાર જવાબ બોલી દઉં છું. ઇરફાનની ઉંમર 20 વર્ષની છે અને તેની માતાની ઉંમર 40 વર્ષની છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તમે જન્મ્યા ત્યારથી કેટલા પૂર્ણચંદ્ર એટલે કે પૂર્ણાંક પસાર થયા છે. શું પ્રશ્ન કહ્યો કે તમે જન્મ્યા ત્યારથી કેટલા પૂર્ણચંદ્ર એટલે કે પૂર્ણાંક પસાર થયા છે. તો મહિનામાં પૂનમ એક જ આવે છે. પૂર્ણચંદ્ર કે આખો ચંદ્ર ક્યારે દેખાય છે તો કે પૂનમના દિવસે દેખાય છે. બરોબર? હવે મહિનામાં પૂનમ એક આવે અને વર્ષમાં 12 મહિના હોય એટલે 12 પૂનમ થાય. બરોબર? તો તમારી ઉંમર હાલમાં ઉદાહરણ તરીકે કહીએ 8 વર્ષની છે એટલે 12 * 6 જો 8 વર્ષની હોય તો તમે જે જન્મ્યા એના તમે 6 પૂર્ણચંદ્ર પસાર થયા કહેવાય. આવી રીતે 12 ગુણ્યા એટલે કે 12 નો ગુણ્યો તમારે જો તમારી 8 વર્ષની હોય તો 12 * 6 બરાબર? આ રીતે તમારે કરવાનું છે. જે
જવાબ લખ્યો છે મારા જન્મથી અત્યાર સુધીમાં 96 પૂર્ણચંદ્ર પૂનમ પસાર થયા છે ફરી એકવાર બોલી જાઉં છું મારા જન્મથી અત્યાર સુધીમાં 96 પૂર્ણચંદ્ર કૌંસમાં પૂનમ પસાર થયા છે જે રીતે મેં તમને હમણાં કીધું એ રીતે કે મહિનામાં એક પૂનમ આવે છે અને વર્ષમાં કુલ 12 મહિના હોય છે એટલે 12 થયા અને ઉદાહરણ તરીકે એમ કહું કે તમારી હાલની ઉંમર 8 છે તો 12 નો ગુણ્યો 8 સુધી બોલીએ એટલે 12 8 96 એટલે અહીંયા મેં 8 વર્ષ સાથે કર્યું છે ગુણાકાર એટલે 12 8 96 એટલે એને જે વર્ષ પૂરા કર્યા છે એમાં 96 પૂર્ણચંદ્ર એટલે કે પૂનમ પસાર કર્યા કર્યા છે હવે આપણે આગળ જોશું આ પણ તમારે નોટબુકમાં સુંદર અક્ષરે લખવાનું છે અને અહીંયા તમારે તમારા જન્મથી તમે કેટલા પૂનમ ચંદ્ર પસાર કર્યા છે એ લખવાના છે આ ઉદાહરણ તરીકે આપ્યું છે આ તો તમારે લખવાનું છે બરાબર ને પણ જાતે પણ થોડું કરવાનો પ્રયત્ન કરવાનો એટલે આપણે આગળ આવડે હવે આપણે આગળ જોશું હવે વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર 16 બનાવીશું પેજ નંબર 16 માં જન્મનું પ્રમાણપત્ર આવું લખેલું છે બરાબર હવે શું છે નીચે આપેલા જન્મના પ્રમાણપત્ર પરથી પ્રશ્નના જવાબ આપો એટલે પહેલા તો આપણે જન્મનું જે પ્રમાણપત્ર આપ્યું છે એ આપણે જોવું પછી એના આધારે આપણે પ્રશ્નના જવાબ આપી શકીએ તો આપણે જોઈએ તો અહીંયા ઉપર લખ્યું છે ફોર્મ નંબર 5 એટલે આ ફોર્મ નંબર 5 છે પછી લખ્યું છે ગુજરાત સરકાર કોણ છે કોણે લખ્યું છે આ તો કે ગુજરાત સરકાર જન્મનું પ્રમાણપત્ર છે એ આપણા બધા પાસે હોય જ્યારે આપણો જન્મ થાય પછી આપણે જન્મ પ્રમાણપત્ર આપવામાં આવે છે આથી પ્રમાણિત કરવામાં આવે છે કે આ માહિતી જન્મની અસલ યાદીમાંથી અસલ એટલે કે સાચી લેવામાં આવી છે કે જે યાદી 22 ગ્રામ પંચાયતની વર્ષ 2002 ની જન્મ નોંધ પોથીમાં છે એમાં છે તો કે 22 ગ્રામ પંચાયતની વર્ષ 2002 ની જન્મ નોંધ પોથીમાં છે જ્યારે આપણો જન્મ થાય ત્યારે જ્યાં આપણે લખવા જાય જન્મ પ્રમાણપત્ર લેવા માટે એટલે નોંધણી કરવી પડે એટલે એ લોકો ત્યાં નોંધે કે આ જે છે એનો જન્મ આ જન્મના તારીખે થયો છે એ પોતાની જે નોંધપત્ર હોય એમાં પણ એ યાદી દર્શાવેલી છે હવે આ જે જન્મ પ્રમાણપત્ર છે એ કોનું છે તો એ આવ્યું છે નામ સુધા રમેશચંદ્ર ત્રિવેદી જે જન્મનું પ્રમાણપત્ર છે કોનું છે તો કે સુધા રમેશચંદ્ર ત્રિવેદી જાતિ એટલે એમાં લખ્યું છે સ્ત્રી સુધા છે એ છોકરી છે એટલે સ્ત્રી આવે એટલે એની છે જાતિ સ્ત્રી ત્યાર પછી જે જન્મની તારીખ હતી એને જન્મ થયો છે એમની તારીખ લખી છે તો કઈ તારીખ છે કે 2/5/2002 2/5/2002 એ અંકમાં આપેલી છે અને સાથે સાથે શબ્દમાં પણ હોય છે એમાં લખ્યું છે બીજી મે 2002 બીજી મે 2002 ત્યાર પછી છે જન્મ સ્થળ એટલે એનો જન્મ કે સ્થળે થયો છે એ પણ એવું છે તો કૃષ્ણા હોસ્પિટલ એનું જન્મ સ્થળ છે ક્યાં છે તો કે કૃષ્ણા હોસ્પિટલ ત્યાર પછી છે પિતાનું નામ એના પપ્પાનું નામ શું છે તો કે રમેશચંદ્ર ત્રિવેદી શું છે એના પપ્પાનું નામ તો કે રમેશચંદ્ર ત્રિવેદી ત્યાર પછી છે માતાનું નામ એટલે કે એના મમ્મીનું નામ શું છે તો કે ભારતીબેન ત્રિવેદી ત્રિવેદી નોંધણી તારીખ ને જ્યારે આપણો જન્મ થાય ત્યારે આપણે પહેલા નોંધણી કરાવી તો એની નોંધણીની તારીખ કઈ છે તો કે 2/5/2002 ત્યારે એને લખેલું છે બરોબર એના જન્મના દિવસે 2/5/2002
બેના રોજની નોંધણી કરાવી છે. હવે નોંધણી નંબર આપવામાં આવે ને તેમાં છે 815 નોંધણી નંબર કેટલાનો છે તો કે 815 2002 ત્યાર પછી છે તારીખ 5/8/2002 એટલે જાણી જ્યારે પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે એ તારીખ આપવામાં આવી છે 5/8/2002 એટલે કે 3 મહિના પછી એને જે જન્મ પ્રમાણપત્ર બનાવીને આપવામાં આવે છે આ એ તારીખ છે. અને અહીંયા એવું છે આપના અધિકારીની સહી એટલે જે અધિકારી હોય એની આ સહી. હવે આના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો પેલું છે 2/5/2002 બતાવે છે કે સુધા બીજી ખાલી જગ્યા 2002 માં જન્મી હતી. તો 5મો મહિનો એટલે કયો મહિનો તો પહેલો મહિનો એટલે જાન્યુઆરી. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે એટલે પાંચમો મહિનો છે એ મે આવે. એટલે લખવાનું મે. 2/5/2002 બતાવે છે સુધા બીજી મે 2002 માં જન્મી હતી. ત્યાર પછી છે નંબર 2 બીજી મે 2008 ના રોજ સુધાની ઉંમર કેટલી થશે. હવે 2008 માં એની ઉંમર જે કેટલી થશે એની વાત કરવામાં આવી છે. તો પહેલા તો આપણે જ્યારે જન્મ થયો એ જોવાનું. તો 2002 માં એનો જન્મ થયો એટલે 2002 થી ગણવાનું થાય. 2002 2003 2004 2006 2007 2008 હવે આપણે મળીએ એટલે અહીંયા શું થાય છે 7. તો જન્મની સાથે સાથે એ વર્ષ દિવસની નથી થઈ જતી એટલે એક વર્ષ બાદ ગણવાનું થાય. એટલે અહીંયા આપણે જોઈએ તો આ કાઢી નાખીએ એટલે 6 વર્ષ. કારણ કે 2002 થી 2003 આવે ને ત્યારે એક વર્ષની થાય. 2002 માં જો આવ્યા તો વર્ષ દિવસની નથી થઈ જતી એટલે આપણે 2002 થી 2003 એક વર્ષ થાય. બરોબર. એટલે અહીંયા આપણે આ સાથે એટલે કાઢી નાખીએ કેટલા વર્ષની થાય તો કે 6 વર્ષ. એટલે લખવાનું 6 વર્ષ. ત્યાર પછી છે નંબર 3 2052 ના વર્ષમાં તે કેટલા વર્ષની થશે. શું કીધું 2052 ના વર્ષમાં તે કેટલા વર્ષની થશે. તો 2002 માં એનો જન્મ થયો છે એમાંથી 2052 આપણે બાદબાકી કરીએ ત્યારે પેલા મોટી જે રકમ છે પેલા લેવી છે. એટલે અહીંયા લેશું 2052 માઈનસ 2002 આપણે બાદબાકી કરવાનું છે. બરાબર. તો 2 માંથી 2 જાય એટલે 0 8 ની બાદબાકી કરવાની છે. જી અહીંયા 5 એકા છે તો 5 માંથી કઈ બાદ નથી કરવાનું એટલે અહીંયા 50 એટલે અહીંયા 0 ને 0 બરાબર. ને 2 માંથી 2 જાય એટલે 0 એટલે કેટલા વર્ષ થાય તો કે 50. અહીંયા લખવાનું મધ્યા કેટલા તો કે 50 વર્ષની થાય. 2052 ના વર્ષમાંથી કેટલા વર્ષની થશે તો કે 50 વર્ષ. ત્યાર પછી જે કઈ તારીખે તે 8 વર્ષની થશે આંકડામાં લાવો. 8 વર્ષની થાય ત્યાં સુધી આપણે ગણવાનું છે. 2002 થી ગણીએ 2 3 4 5 6 7 8 9 ને 10 ગણ્યા બધા આપણે 9 સુધી 1 2 3 4 5 6 7 8 9 2010 થશે બરોબર. પણ મેં તમને કીધું ને આગળ એવું કે જન્મની સાથે વર્ષ દિવસની નથી થતી એટલે આપણે ત્યાં જોઈએ તો 2002 થી 2003 એક વર્ષ થાય. એવી રીતે 3 થી 4 2 વર્ષ એટલે 1 2 5 2010 ગણીએ
સમજી ગઈ તે કીધું એ આમ ગણો અત્યારે તમારે આમ ગણો એટલે 2002 થી 2003 એક વર્ષ એટલે 3 થી 4 2 વર્ષ પછી 4 થી 5 3 વર્ષ એ રીતે એટલે 2 4 10 એ 8 વર્ષની થશે 2 5 1 4 10 એ 8 વર્ષની થશે ત્યાર પછી છે બીજી ઓગસ્ટ 2002 માં સુધાની ઉંમર કેટલા મહિના થશે બીજી ઓગસ્ટ 2002 માં સુધાની ઉંમર કેટલા મહિના થશે મહિના ઓગસ્ટની વાત કરી અને એને જન્મ ક્યારે થયો છે મે તો મે થી ગણીએ મે પછી જૂન જુલાઈ અને ઓગસ્ટ આમાં પણ શું થશે આપણે મે થી ગણીએ એટલે મે થી જૂન 1 મહિનો જૂન થી જુલાઈ 2 જુલાઈ થી ઓગસ્ટ 3 એ રીતે એટલે અહીંયા લખવાનું 3 મહિના બીજી ઓગસ્ટ 2002 માં સુધાની ઉંમર કેટલા મહિના થશે તો કે 3 મહિના બરોબર નંબર 6 અત્યારે સુધાની ઉંમર કેટલી છે એટલે કે 2020 માં એની ઉંમર કેટલી થશે તો મેં કીધું એ રીતે તમારે ગણવાનું છે જન્મ ક્યારે થયો છે તો કે 2002 તો 2002 થી લઈને 2020 સુધીને ગણવાનું ને 2002 છે એ આખું વર્ષ નથી ગણવાનું 2000 થી 2003 એક વર્ષ એ રીતે ગણજો એટલે અત્યારે સુધાની ઉંમર કેટલી છે એમાં લખવાનું 18 વર્ષ અત્યારે 2020 માં સુધાની ઉંમર 18 વર્ષની છે નંબર 7 તેના જન્મના કેટલા મહિના પછી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું જન્મ એનો ક્યારે થયો હતો તો કે 2/5/2002 અને એને પ્રમાણપત્ર ક્યારે આપવામાં આવ્યું હતું કે 5/8/2002 એટલે આપણે જોઈ લઈએ તો બાદબાકી કરીએ તો 5 માંથી 2 બાદ કરીએ એટલે 3 અને મહિનો છે 8 બરોબર એટલે 8 માંથી 5 બાદ કરીએ એટલે 3 તો 3 મહિના અને 3 દિવસ પછી એટલે લખવાનું 3 મહિના 3 દિવસ પછી ત્યારે આપણને એવું એને પ્રમાણપત્ર તો કે 3 મહિના 3 દિવસ પછી ત્યાર પછી છે આ પ્રમાણપત્રનો નોંધણી નંબર કયો છે જે આપણે આપ્યો છે નોંધણી નંબર તો કેટલો છે તો કે 815 લખવાનું 2002 815 2002 તો વિદ્યાર્થી મિત્રો આમાં તમારે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખી લેવાનું છે અને સાથે સાથે એને સમજવાનું પણ છે કારણ કે આના પરથી તમારે પણ તમારું જન્મ પ્રમાણપત્ર છે એ લખવાનું છે બરોબર ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો શોધી કાઢો એમાં કેવું છે તમે ક્યારે જન્મ્યા હતા અહીંયા તમારે તમારું લખવાનું છે તમે ક્યારે જન્મ્યા હતા ઉદાહરણ તરીકે હું લખાવું અહીંયા 15 બરોબર ઉદાહરણ તરીકે લખાવું છું અહીંયા તમારે જે તારીખ એની છે એને તમારે શબ્દમાં લખવાનું છે 15 જૂન 15મી જૂન 2010 બરોબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું શોધી કાઢો આ પહેલું છે તમે ક્યારે જન્મ્યા હતા તે લખવાનું છે તો અહીંયા જે તમે ક્યારે જન્મ્યા ને એ લખવાનું છે પણ એ ઉદાહરણ તરીકે હું બતાવું કે કેવી રીતે લખવાનું છે તો અહીંયા લખવાનું શબ્દમાં 15 જૂન
15 જૂન 2010. હવે તમે જ્યારે જણાવ્યા જે તારીખ હોય એ શબ્દમાં અને મહિનો શબ્દમાં અને જે સાલ હોય એ સાલ શબ્દમાં, બરોબર. ત્યાર પછી તમારી જન્મ તારીખ આંકડામાં લખો. આ જે આપણે શબ્દમાં લખી છે એ હવે આંકડામાં લખવાની છે. તો અહીંયા કેટલા છે? તો 15. તો અહીંયા લખવાના 15. જૂન એટલે કેટલા મહિનો? તો છઠ્ઠો મહિનો, એટલે એને લખવાનું 6. અને અહીંયા છે વર્ષ કેટલાનું છે? તો કે 2010. એટલે અહીંયા લખવાનું 2010. આ રીતે તમારે પણ તમારું તારીખ છે આંકડામાં લખવાની છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. તમારી પાસે જન્મનું પ્રમાણપત્ર છે, બરોબર? પ્રશ્ન છે કે તમારી પાસે જન્મનું પ્રમાણપત્ર છે. તમારી માતા કે પિતાને પૂછો અને તમારા માટે તમારી જાતે એક પાઉચમાં પ્રમાણપત્ર તૈયાર કરો. એટલે આ રીતે તમારે પ્રમાણપત્ર તૈયાર કરવાનું છે. તમારા મમ્મીને પૂછવાનું છે અથવા તો પપ્પાને તમારું જે જન્મનું પ્રમાણપત્ર છે એના પરથી એ લઈને તમારે આ જન્મનું પ્રમાણપત્ર ભરવાનું છે. એમાં પહેલા તમારે નોટબુકમાં લખી નાખવાનું. અને જો તમારી પાસે ચોપડી હોય તો એમાં પણ તમે લખજો. અને નોટબુકમાં તો લખવાનું જ છે, બરોબર? તો પહેલા લખવાનું અહીંયા ઉપર જે ફોર્મ નંબર, એટલે તમારો જે ફોર્મ નંબર હોય જે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે લખવાનું. ફોર્મ નંબર 5 હોય, 2 હોય, 3 હોય, જે હોય એ લખવાનું. ત્યાર પછી અહીંયા સરકાર, તો જે ગુજરાત સરકાર તો ગુજરાત સરકાર લખવાનું, બરોબર? ત્યાર પછી આપણે આગળ જોઈએ જન્મનું પ્રમાણપત્ર. આ બધું તમારી નોટબુકમાં લખતું જવાનું છે. આથી પ્રમાણિત કરવામાં આવે છે કે આ માહિતી જન્મની અસલ યાદીમાંથી લેવામાં આવી છે કે જે યાદી ખાલી જગ્યાની વર્ષ અને અવધિ યાદી જેને હોય તે, બરોબર? વર્ષ ખાલી જગ્યાની જન્મનું છે જે આપણે આગળ હમણાં જોઈ ગયા એ પ્રમાણે જ આ જન્મનું પ્રમાણપત્ર ભરવાનું છે. ત્યાર પછી એ છે નામ. એટલે અહીંયા તમારે તમારું નામ લખવાનું છે. આપણે આગળ જોઈ ગયા સુધાનું, સુધા નામચંદ્ર ત્રિવેદીનું જોઈએ એ પ્રમાણે તમારે અહીંયા તમારું નામ લખવાનું છે. તમારું નામ, તમારા પપ્પાનું નામ અને હવે જાત. તો જો છોકરી હોય તો અહીંયા સ્ત્રી અને છોકરો હોય તો પુરુષ. તમે તમારો જન્મનું પ્રમાણપત્ર લઈને બેસજો એટલે એમાં બધું હશે જ. એટલે એમાંથી જ તમારે આ ભરવાનું છે. જન્મની તારીખ એ તમારે તમારી જન્મની તારીખ માની શબ્દનો બેમાં લખવાની છે. જન્મનું સ્થળ એ પણ તેમાં હશે એ પ્રમાણે એનું નામ લખવાનું છે. પિતાનું નામ એટલે તમારા પપ્પાનું નામ. માતાનું નામ એટલે તમારા મમ્મીનું નામ. નોંધણીની તારીખ એટલે એમાં પણ એ તારીખ કેટલી હશે એ તારીખ નોંધણીની તારીખ લખેલી હોય એ તમારે યાદ રાખવાનું. નોંધણી નંબર એ પણ આપ્યો છે એ પણ તમારે અહીંયા લખવાનું છે. અને એક તારીખ, તારીખ એટલે કે તમને જન્મનું પ્રમાણપત્ર કઈ તારીખે લીધું છે તમે લખાયું એ તારીખે લખીને જ્યારે તમને પૂછશે કે એ તારીખે છેલ્લે હશે એ લખવાનું છે, બરોબર? ત્યાર પછી એને પૂછે આપના દીકરી વિષય, એટલે આપણે સહી નથી કરવાની, ખાલી એટલું લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ જે છે એ તમારી નોટબુકમાં લખી લેજો. અને આ બધી જે વિગત હું બોલી છું એ વિગત તમારે જાતે ભરવાની છે. તમારી પાસે જન્મનું પ્રમાણપત્ર તો હશે જ, મમ્મી પાસેથી માંગી અને તમારી નોટબુકમાં એ ભરી લેવાની. આ બધી પેલા વિગત લખી અને પછી એમાંથી જોઈએ તેમ ભરી લેજો. હવે આપણે આગળ જશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર 102 ઉપર આવીશું. પેજ નંબર 102 ઉપર 2018નું કેલેન્ડર આપ્યું છે. આ કેલેન્ડર ઉપરથી
103 ઉપરનું જે પેજ છે એના પ્રશ્ન જવાબ આપણે આના આધારે લખવાના છે 2018નું કેલેન્ડર પરથી, બરાબર છે. તો એમાં 2018ના કેલેન્ડરમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. હવે આના આધારે આપણે પેજ નંબર 3ના પ્રશ્ન જવાબ લખીશું. તો જેની પાસે ચોપડી ન હોય, ટેક્સ્ટ ન હોય એ નોટબુકમાં લખજો. તો આપણે સ્ટાર્ટ કરીએ કેલેન્ડર. ચાલો આપણે વર્ષ 2018ના કેલેન્ડર તરફ જોઈએ. એમાં પેલું છે વર્ષના કેટલા મહિના છે. આવું પૂછવામાં આવ્યું છે કે વર્ષના કેટલા મહિના છે. તો આપણે આ વર્ષના કેટલા મહિના થાય અહીંથી ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. એટલે અહીંયા લખવાનું 12 મહિના. ત્યાર પછી આપણે આગળ જોઈએ, જે મહિનાના 30 દિવસ છે તે મહિનાઓની યાદી કરો. એટલે કે જેમાં 30 દિવસ હોય, મહિના હોય એમાં અમુક જે મહિનો છે 31 દિવસનો હોય, અમુક 30 હોય, અમુક હોય તો એક જે ફેબ્રુઆરી છે એ 28 દિવસનો જ હોય ને. એટલે આમાં આપણે શું કરવાનું છે, જે મહિનામાં 30 દિવસ હોય ને એ મહિનાની જ યાદી આપણે કરવાની છે. તો આપણે અહીંથી જોતા જોઈએ તો જાન્યુઆરી છે 31 છે, ફેબ્રુઆરી 28, માર્ચ 31, અહીંયા જોજો. પછી એપ્રિલ તો કે 30 છે, એટલે અહીંયા આપણે પહેલાં લખશું એપ્રિલ, બરાબર, અલ્પવિરામ. ત્યાર પછી આપણે જોઈએ મે પણ 31 છે, જૂન તો એ કેટલા છે દિવસ, તો 30, એટલે અહીંયા લખવાનું જૂન, અલ્પવિરામ. ત્યાર પછી જુલાઈ 31, ઓગસ્ટ 31, સપ્ટેમ્બર છે 30, એટલે અહીંયા આવશે સપ્ટેમ્બર, અલ્પવિરામ. ત્યાર પછી આપણે જોઈએ તો ઓક્ટોબર છે એમાં પણ 31 દિવસ છે, નવેમ્બરમાં 30, એટલે એ આપણે અહીંયા લખીશું નવેમ્બર. અને હવે છેલ્લે ડિસેમ્બર છે તો 31 છે એટલે આપણે લખવાનો છે નહીં. તો જે મહિનામાં 30 દિવસ હતા તેને આપણે યાદી બનાવી. તો કયા કયા મહિના છે, તો કે એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર. ત્યાર પછી આપણે આગળ જોઈએ, જે મહિનાના 31 દિવસ છે તે મહિનાઓની યાદી કરો. હવે આપણે 31 દિવસ મહિના લખવાના છે. તો અહીંયા પહેલાં જોઈએ તો જાન્યુઆરી છે એમાં 31 દિવસો આવે છે, એટલે અહીંયા પહેલાં આપણે લખવાનું જાન્યુઆરી, અલ્પવિરામ. આ તો ફેબ્રુઆરીમાં તો 28 છે. માર્ચમાં કેટલા દિવસો છે, તો કે 31, એટલે અહીંયા લખવાનું માર્ચ, અલ્પવિરામ. એપ્રિલ તો આપણે લખાઈ ગયું, એમાં 30 હતા એટલે બરાબર. આપણે 31 જે દિવસો હોય એ જ મહિનો લખવાનો છે. તો મેમાં આવીએ તો મે છે એમાં પણ 31 દિવસો છે, એટલે અહીંયા લખવાનું મે, અલ્પવિરામ. હવે જૂનમાં આપણે જોઈએ તો 30 છે, જુલાઈમાં 31, એટલે અહીંયા લખશું જુલાઈ, અલ્પવિરામ. ઓગસ્ટમાં પણ 31 દિવસ છે, એટલે અહીંયા લખશું આપણે ઓગસ્ટ, અલ્પવિરામ. સપ્ટેમ્બરમાં 30 છે એ આપણે આગળ લખી ગયા. ત્યાર પછી છે ઓક્ટોબર. ઓક્ટોબરમાં કેટલા દિવસો છે, તો કે 31, એટલે એ પણ આપણે અહીંયા લખીશું ઓક્ટોબર. નવેમ્બરમાં 30 છે એ આપણે
આગળ લખી ગયા. હવે ડિસેમ્બર જોઈએ તો એમાં કેટલા છે દિવસો? 31. એટલે અહીંયા લખીશું ડિસેમ્બર. તો જે મહિનાના દિવસ 31 છે તેની આપણે યાદી બનાવી. તો કયા કયા મહિના એવા? તો કે જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ફેબ્રુઆરી મહિનાના કેટલા દિવસ છે. હવે ફેબ્રુઆરીમાં આપણે જશું અને જોશું કેટલા દિવસ છે. તો કે 28. એટલે અહીંયા લખવાનું 28 દિવસ. ત્યાર પછી આપણે આગળ જોઈએ અઠવાડિયાના કેટલા દિવસ બને છે. એટલે અઠવાડિયું કેટલા દિવસનું બને છે એવું પૂછ્યું છે. અઠવાડિયું કેટલા દિવસનું બને છે? તો આપણે જોઈએ તો 1 2 3 4 5 6 ને 7 દિવસનું બને. કેટલા દિવસનું? એટલે અહીંયા લખવાનું 7 દિવસનું. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે જુલાઈ મહિનામાં કેટલા અઠવાડિયા છે. હવે જુલાઈ મહિનામાં જશું અને એમાં આપણે જોઈએ તો કેટલા અઠવાડિયા છે. તો આ 1 2 3 ને 4. આ આખું અઠવાડિયું નથી, કારણ કે એમાં તો 3 જ દિવસ આવે છે. એટલે જે પૂરા છે એ ગણવાના છે. એક અઠવાડિયામાં 7 દિવસ આવે. અહીંથી જોઈએ તો 1 2 3 4 5 6 ને 7. બરોબર. એટલે 1 2 3 ને 4. કેટલા આવ્યા? 4. જુલાઈ મહિનામાં કેટલા અઠવાડિયા છે? તો કે 4. આ બધા મહિના માટે સાચું છે? તો કે ના. શું કામે? તો આપણે ફેબ્રુઆરીમાં જ જોઈએ તો ફેબ્રુઆરીમાં 1 2 ને 3 તો સાચું થયા બધા મહિના માટે? તો કે ન થાય. બરોબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ તમે કયા મહિનામાં 3જા ધોરણમાં આવ્યા. તમે જે મહિનામાં 3જા ધોરણમાં આવ્યા એ મહિનો અહીંયા લખવાનો છે. તો આપણું સત્ર જ્યારે નવું ચાલુ થાય, નવા ધોરણમાં આપણે આવીએ તો એ જૂન મહિનાથી થઈ ને, એટલે અહીં લખવાનું જૂન. તમે કયા મહિનામાં 3જા ધોરણમાં આવ્યા? તો કે જૂનમાં. ત્યાર પછી આપણે આગળ જોઈએ કેલેન્ડરમાં નીચેની તારીખો ઉપર વર્તુળ કરો. હવે આ જે તારીખ આપી છે એ આ કેલેન્ડરમાં આપણે ગોતીને એની ઉપર વર્તુળ કરવાનું છે. તો અહીંયા છે પહેલાં 26 જાન્યુઆરી. એટલે આપણે જાન્યુઆરી મહિનામાં જવાનું. એમાં 26 તારીખ ક્યાં છે? તો કે અહીંયા તેની ઉપર આપણે વર્તુળ કરી દીધું. બરોબર. ત્યાર પછી આપણે ગોતવાનું છે 14 નવેમ્બર. હવે 14 નવેમ્બર છે એટલે પહેલાં તો આપણે નવેમ્બર ગોતશું. નવેમ્બર મહિનો મળી ગયો. હવે એમાં 14 તારીખ. એટલે અહીંયા 14 તારીખ ઉપર આપણે કરી દઈશું વર્તુળ. ત્યાર પછી આપણે જોઈએ 31 ડિસેમ્બર. એટલે આપણે ડિસેમ્બર મહિનામાં જવાનું. એમાં 31 તારીખ ગોતીશું અને એમાં કરીશું વર્તુળ. થઈ ગયું. હવે આમાં પૂછ્યું છે કે આ દિવસો કંઈક વિશિષ્ટ છે. એટલે કે આમાં કંઈક એવું છે એવી રીતે. તો 26 જાન્યુઆરી એટલે શું? તો અહીંયા લખવાનું પ્રજાસત્તાક આમાં લખવાનું છે પ્રજાસત્તાક દિન. 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન હોય. હવે 14 નવેમ્બરમાં શું છે? તો કે બાળ દિન તરીકે ઉજવવામાં આવે. એટલે એ લખવાનું બાળ દિન. હવે 31 ડિસેમ્બરે શું હોય? તો કે વર્ષનો છેલ્લો દિવસ જે આપણે ઉજવીએ છીએ ને. એટલે અહીંયા લખવાનું વર્ષનો છેલ્લો દિવસ. ત્યાર પછી આપણે આગળ જોશું. હવે સાચા વર્ષથી નીચેની ખાલી જગ્યા પૂરો. એમાં પેલું છે, અહીંયાથી આપણે જોઈએ તો
2017, 2020, 2019, 2016, 2021 ને 2022. હવે એમાં પહેલું પૂછ્યું છે કે 2 વર્ષ પહેલાં કયું વર્ષ હતું? તો અત્યારે હાલમાં 2020 છે, તો 2 વર્ષ પહેલાં કયું વર્ષ હોય? તો કે 2018 હોય, એટલે અહીંયા લખવાનું 2018. ત્યાર પછી આપણે નંબર 2 ઉપર જોશું, કયા વર્ષમાં તમે ધોરણ 2માં હતા? એટલે બીજું ધોરણમાં તમે હતા ત્યારે કેટલામું વર્ષ, એટલે કયું વર્ષ હતું? તો તમે જ્યારે આવો ત્યારે 2019 અને 2020. ત્યાર પછી જે પછીના વર્ષે કયું વર્ષ થશે? જે પછીનું વર્ષ છે એ કયું થશે? તો કે 2021. એટલે આના પછીની વાત કરી છે, એટલે હવે જે આવશે એ એટલે 2021. અહીંયા લખવાનું 2021 ત્રીજામાં. નંબર 4, 3 વર્ષ પછી કયું વર્ષ થશે? 3 વર્ષ પછી કયું વર્ષ થાય? તો કે 2023 થાય, એટલે અહીંયા લખવાનું 2023. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી ઝૂંપડીમાં તો આ લખવાનું છે, સાથે સાથે નોટબુકમાં પણ લખવાનું છે. હવે આપણે પેજ નંબર 104 ઉપર આવીશું. પેજ નંબર 104 ઉપર છે, કયો તહેવાર પહેલાં આવે છે? નીચે આપેલા કેટલાક તહેવારો આપણે વર્ષ દરમિયાન ઉજવીએ છીએ. આ તહેવારો કયા વારે આવે છે તે શોધવા કેલેન્ડર 2018 જુઓ. હવે તહેવારનું નામ, તારીખ આપી છે. દિવાળી, પોગલ, રક્ષાબંધન, ગાંધી જયંતિ, ઈદે મિલાદ, ઓણમ, ગુરુ નાનક જયંતિ, ગુરુ રવિદાસ જયંતિ, નાતાલ, બિહુ. અને અહીંયા તારીખ આપી છે કે દિવાળી છે 7 નવેમ્બર, પોગલ છે એ 14 જાન્યુઆરી, રક્ષાબંધન છે તો કે 26 ઓગસ્ટ आहे, ગાંધી જયંતિ છે તો 2 ઓક્ટોબર, ઈદે મિલાદ છે 21 નવેમ્બર, ઓણમ છે એ 25 ઓગસ્ટ आहे, ગુરુ નાનક જયંતિ છે એ 23 નવેમ્બરે છે, ગુરુ રવિદાસ જયંતિ છે એ 31 જાન્યુઆરી છે, નાતાલ 25 ડિસેમ્બરે અને બિહુ 15 એપ્રિલે. હવે અહીંયા આપણે વાર લખવાના છે. એ વાર જોવા માટે આપણે કેલેન્ડર 2018 જોવું પડશે. તો દિવાળી 7 નવેમ્બરે, તો આપણે 7 નવેમ્બર છે એમાં 7 નવેમ્બર ગોઈતું, બરાબર? તો એમાં કયો વાર આવે છે? 7 નવેમ્બરે ઉપર જોઈએ તો બુધવાર. અરે અહીંયા લખવાનું બુધવાર. કયો વાર આવે છે એમાં? તો કે બુધવાર. હવે પોગલ છે કયા વારે આવે છે? તો અહીંયા પહેલાં જોવાનું 14 જાન્યુઆરી, એટલે આપણે અહીંયા 14 જાન્યુઆરીમાં આવશું. તો કયો વાર આવે છે? રવિવાર, બરોબર? એટલે અહીંયા લખવાનું રવિવાર. ત્યાર પછી છે રક્ષાબંધન, તો એમાં કઈ તારીખ આપી છે? 26 ઓગસ્ટ. હવે વાર ગોતવાનો છે ને, એટલે આપણે અહીંયા ઓગસ્ટ મહિનામાં જઈશું અને 26 તારીખ ગોતીશું. કયો વાર આવે છે? ઉપર જોઈએ તો રવિવાર, એટલે એમાં પણ આપણે લખીશું રવિવાર. હવે ગાંધી જયંતિ 2 ઓક્ટોબર, એટલે ઓક્ટોબર મહિનામાં જવાનું, 2 તારીખ ગોતીશું અને ઉપર વાર જોઈએ તો મંગળવાર, એટલે અહીંયા લખવાનું મંગળવાર. ઈદે મિલાદ ક્યારે છે? 21 નવેમ્બરે, એટલે આપણે 21 નવેમ્બરમાં જઈશું
એટલે કયો વાર આવશે તો કે બુધવાર. અહીંયા લખવાનું બુધવાર. ઓણમ. ઓણમ 25 ઓગસ્ટ એ છે તો એ કયા વારે આવે છે? શનિવારે. એટલે અહીંયા લખવાનું શનિવાર. હવે ગુરુ નાનક જયંતિ છે એ 23 નવેમ્બર. એટલે આપણે હવે નવેમ્બર મહિનામાં 23 તારીખ હતી. કયો વાર આવે છે? શુક્રવાર. એ લખવાનું શુક્રવાર. હવે ગુરુ રવિદાસ જયંતિ છે તો એ ક્યારે આવે છે? 31 જાન્યુઆરી. તો આપણે જાન્યુઆરીમાં જશું ને 31 તારીખ. કયો વાર આવે છે? બુધવાર. એટલે અહીંયા આપણે લખીશું બુધવાર. નાતાલ 25 ડિસેમ્બર. એટલે હવે ડિસેમ્બર મહિનામાં 25 તારીખ જોવાની. કયો વાર આવે છે? મંગળવાર. એટલે લખવાનું મંગળવાર. બિહુ. બિહુ છે એ 15 એપ્રિલે આવે છે. આપણે એપ્રિલ મહિનામાં જશું અને એપ્રિલ મહિનામાં 15 તારીખ લેશું. 15 તારીખે કયો વાર આવે છે? રવિવાર. એટલે અહીંયા લખવાનું રવિવાર. લખાઈ ગયું. ત્યાર પછી હવે આપણે આગળ જોશું. વર્ષમાં આવતા ઉપર દર્શાવેલ તહેવારોનો ક્રમમાં ગોઠવો. હવે આપણે ક્રમમાં ગોઠવાનું છે. તો પહેલાં કયો મહિનો આવે? જાન્યુઆરી. એટલે જાન્યુઆરીમાં આપણે પહેલાં તો તારીખ જોઈશું. અહીંયા 31 જાન્યુઆરી છે ને અહીંયા 14 જાન્યુઆરી છે. તો પહેલાં 14 તારીખ આવે ને એટલે આમાં કયો તહેવાર છે? પોગલ. એટલે અહીંયા પહેલાં લખવાનું પોગલ. ત્યાર પછી હવે બીજું તો જાન્યુઆરીમાં અહીંયા બીજી તારીખ 31 જાન્યુઆરી આપી છે તો એમાં કયો તહેવાર આવે છે? ગુરુ રવિદાસ જયંતિ. એટલે અહીંયા લખવાનું ગુરુ રવિદાસ જયંતિ. ત્યાર પછી નંબર 3. હવે જાન્યુઆરી પછી કયો મહિનો આવે? ફેબ્રુઆરી. તો અહીંયા ગઈ ફેબ્રુઆરી તો છે નહીં. ફેબ્રુઆરી પછી માર્ચ. તો માર્ચ પણ છે નહીં. માર્ચ પછી શું આવે? કયો મહિનો આવે? તો કે એપ્રિલ. તો એપ્રિલ મહિનાનું આપણે જોશું. તો એપ્રિલ છે તો કે હા. તો અહીંયા એપ્રિલમાં કયો તહેવાર છે? બિહુ. ત્યાર પછી એપ્રિલ પછી શું આવે? મે. અહીંયા છે મે તો નથી. મે પછી જૂન. જૂન મહિનો પણ નથી. બરાબર. હવે જુલાઈ જોવાનું. જુલાઈ પણ નથી. જુલાઈ પછી ઓગસ્ટ. હવે ઓગસ્ટમાં આપણે જોઈએ તો અહીંયા 2 છે ઓગસ્ટમાં. તો 25 ઓગસ્ટ ને 26 ઓગસ્ટ. તો પહેલાં 25 તારીખ આવે ને 25 ઓગસ્ટમાં કયો તહેવાર છે? તો કે ઓણમ. અહીંયા લખવાનું ઓણમ. હવે 26નો વારો. તો 26 તારીખે 26 ઓગસ્ટ એ શું છે? તો કે રક્ષાબંધન. એટલે અહીંયા લખવાનું રક્ષાબંધન. હવે ઓગસ્ટ પછી સપ્ટેમ્બર. બરાબર. પછી એ તો છે નહીં. પછી ઓક્ટોબર મહિનો. તો ઓક્ટોબર મહિનો છે આમાં? તો કે હા. તો અહીંયા 2 ઓક્ટોબર આપ્યું છે તો શું છે? તો કે ગાંધી જયંતિ. એટલે અહીંયા લખવાનું ગાંધી જયંતિ.
ઓક્ટોબર પછી નવેમ્બર મહિનો. તો નવેમ્બરમાં 7 નવેમ્બર છે, પછી 21 નવેમ્બર છે, 23 નવેમ્બર છે, 3 છે. તો હવે તારીખમાં તો પહેલાં તારીખ કઈ આવે? 7 નવેમ્બર. બરાબર. સાત નવેમ્બરે શું છે? તો કે દિવાળી. એટલે અહીંયા લખવાનું દિવાળી. પછી 21 નવેમ્બરે તો અહીંયા આવશે ઈદ એ મિલાદ. અને 23 નવેમ્બરે ગુરુ નાનક જયંતી. નવેમ્બર આવી ગયું. હવે ડિસેમ્બર મહિનો. તો ડિસેમ્બર એક જ છે, 25 ડિસેમ્બર. તો ત્યાં શું આવશે? નાતાલ. વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારે તમારી નોટબુકમાં લખી લેવાનું છે. હવે એના પછીનો પ્રશ્ન છે કે કયો તહેવાર વર્ષની શરૂઆતમાં આવે છે? તો કયો તહેવાર પહેલાં આપણે લખ્યો? પોગલ. એટલે પોગલ લખવાનો છે. ત્યાર પછી છે કયો તહેવાર વર્ષના અંતમાં આવે છે? એટલે છેલ્લે કયો આવ્યો? નાતાલ. એટલે લખવાનું નાતાલ. તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 4 પણ તમારે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખવાનું છે. બાય. હેન્ડ વોશ કરતા રહેજો.